ગુરુ વાક્યમાં વિશ્વાસ. જે કહેવાય રહ્યું છે એ જીવનનું પરમ સત્ય છે. આ જયારે વિશ્વાસ બેસી જાય ને, અને વાર્તા સાહિત્ય કેવું પ્રમાણ આપણને આપે છે. ગુસાઈજીને પેલો વૈષ્ણવ પૂછવા આવ્યો ને, મારા ઠાકોરજીનું નામ શું? અને અભણ ગામડાનો વૈષ્ણવ છેક ગાદી ઉપર ચડી ગયો ગુસાઈજીની ઉપર. એટલે ગુસાઈજી એમ કહ્યું, પરે પરે દૂર રહે. અને એને થયું કે ગુરુદેવે મારા ઠાકોરજીનું નામ આપી દીધું, અને મારા ઠાકોરજીનું નામ છે પરે. હવે પરે નો અર્થ થાય દૂર જા, પણ ગુરુ વાક્યમાં એટલો વિશ્વાસ એને કે હવે તો રોજ પાતળ કરે, કુવાની પાળ પર બેસે, અને એક પાતળ ઠાકોરજીની, બીજી પોતાની, અને કહે પરે તું પહેલા આવ, ભોગ લગાવ, પછી હું પ્રસાદ લઈશ. નહીં તો અન્નનો એક કોળિયો પણ મોઢામાં નહીં નાખું. અને ઇતિહાસ એમ કહે છે કે પરે નામથી ઠાકોરજી આવીને રોજ પ્રસાદ લેવા લાગે, સામગ્રી ગ્રહણ કરવા લાગે. કારણ ગુરુ વાક્યમાં વિશ્વાસ. અને જે વિશ્વાસ રાખે છે એને સહજ સમાધાન જીવનમાં મળે છે. બાકી લોજિકો, તર્કો, કુતર્કોનો કોઈ અંત નથી. પ્રશ્નો જ કરવા છે તો એનો કોઈ અંત નથી. પણ જેને જીવનમાં કૃષ્ણ મળી જાય છે ને, એના સર્વ પ્રશ્નોના સમાધાન થઈ જાય છે. એક બાળક, પિતા કામ કરતા હતા અને બહુ જરૂરી કોમ્પ્યુટરમાં વર્ક ફ્રોમ હોમ હતું ને, એટલા બિઝી, અને એનો નાનકડો દીકરો આવીને વારે ઘડી પપ્પા મારી જોડે રમવા આવો ને અને ડિસ્ટર્બ કર્યા કરે. પપ્પાને એમ થયું કે આને કશાકમાં બિઝી કરી દઉં એટલે મને હેરાન ન કરે, કામ કરવા દે. એટલે એમણે એક પઝલ ગેમ હતી, આખું વર્લ્ડ મેપ હતું, અને એને કહ્યું વિખેરીને એને કહ્યું કે તું આ મેપ સોલ્વ કર, પઝલ સોલ્વ કર, અને સોલ્વ કર ત્યાં સુધી હું મારું કામ કરું છું, તું આ કર એટલે હું આવું. એટલે એના પિતાને એમ થયું કે આ તો 2-3 કલાક લાગશે આને સોલ્વ કરતા. આખું વર્લ્ડ મેપ આટલા નાનકડા બાળકને ક્યાંથી આવડે? અને 10 મિનિટ થઈને એને આવ્યો, પપ્પા સોલ્વ થઈ ગયું. તું આટલી જલ્દી આ વર્લ્ડ મેપ ક્યાંથી એને સોલ્વ કર્યું? આખું આ દુનિયાનો નકશો ને એને જોડી ક્યાંથી લીધો? પૂછ્યું કે અરે તે સોલ્વ ક્યાંથી કર્યું આટલી જલ્દી? કે પપ્પા હું રમવા જતો હતો તો એક પાસું ઊંધું પડ્યું, એમાં એક મોર પીછું હતું. મેં બધા પાસા ઊંધા કર્યા તો મોર પીછું હતું, વાછળી હતી, કૃષ્ણ હતા, અને આખા કૃષ્ણનું પાછળ પિક્ચર હતું. મેં એ કૃષ્ણને જોડ્યા ને તો આખી દુનિયા આપમેળે જોડાઈ ગઈ. જેને કૃષ્ણને સાધી લીધા એને દુનિયા આપમેળે સદાઈ જાય. કૃષ્ણ જ જીવનના સર્વ પ્રશ્નોનું સમાધાન છે. તો ભાગવતનું પહેલું ફળ, ભાગવત સાંભળ્યા પછી માણસ શ્રદ્ધાથી એવો ભરાઈ જાય છે કે એની આત્મા જ એને ઉત્તર આપવા લાગે છે. તો ઘણીવાર બીજાના આપેલા ઉત્તરો ઘણીવાર આપણને સમાધાન નથી આપતા, પણ આપણી આત્મા જ આપણને જવાબ આપવા લાગે ને ત્યારે સમાધાન મળવા લાગે છે, નિસંશયતા. બીજું, ભગવત પ્રેમ. ભાગવત સાંભળો તો ઠાકોરજીમાં પ્રેમની પ્રાપ્તિ થાય. વિસ્તાર નથી કરતો, ટૂંકમાં જાઉં. ત્રીજું કહું, ભગવત કૃપા. ઠાકોરજીની કૃપાનો અનુભવ થાય. અને કૃપા એટલે શું? આપણે બેઠા રહીને ટીવીની ચેનલો ફેરવ્યા કરી શોભા પર, અને ઠાકોરજી જઈને આપણું બધું કામ કરી આવે, એને કૃપા કહેવાય? આપણે તો કૃપા એને જ માનીએ કે આપણે બેઠા રહેવાનું ને એ દોડ્યા કરે. અરે ના, કર અને પા. કૃપા તો એને જ કહેવાય. કૃપાનો અર્થ થાય ભગવાન એવી સમજણ જીવનમાં આપે કે આ જે કાંઈ પણ મને મળ્યું છે એ મારા પુરુષાર્થ, મારી બુદ્ધિ, મારી મહેનત, આ બધાનું ફળ નથી. આ તો ઠાકોરજી આપેલો પ્રસાદ છે. અને જ્યારે જીવનમાં આ સમજાય છે, જો જમો તો એ કર્મ બંધન, પ્રસાદ લો તો એ કર્મમાંથી મુક્તિ છે. કામ કરો તો એ કર્મ બંધન, પણ પ્રભુ માટે દોડો એ કર્મમાંથી મુક્તિ છે. કામ એ જ છે, પણ એને જ્યારે સેવા માનીને કરો છો ત્યારે ગાંઠોને ખોલો છો, અને કામ માનીને કરો છો તો ગાંઠોને બાંધો છો. એ જ ભોજન છે, એ જ સ્વાદ ને એ જ પેટ ભરાય છે, પણ એ જ પ્રસાદ સમજીને લો છો તો એક કોળિયામાં ઠાકોરજીની કૃપાનો અનુભવ તમે કરો. સમજણ આ બદલવાની છે, ક્રિયાઓ એ જ રહેવાની છે, પણ એ જ ક્રિયાઓ માટેની સમજણ ફેરવાય છે ને
તો ડગલે ને પગલે કર્મ બંધનોની ગાંઠો ખુલે છે. જ્યારે એ સમજાય કે મારા માટે જીવનમાં સૌથી મોટું કોઈ બળ હોય ને તો એ ઠાકોરજીની કૃપાનું બળ છે. કારણ કે ગમે તેટલી મોટી અગાસી હોય, પતંગ લાવો, દોરી લાવો, બધી જ વ્યવસ્થા કરો, પણ પવન ના હોય તો ચડે? આ પવન ઠાકોરજીની કૃપા છે. અને મારા જીવનમાં પ્રભુની કૃપાનો પવન છે ને, એટલા માટે અમારી પતંગ ચડી રહી છે. બાકી બુદ્ધિમાન તો દુનિયામાં ઘણાય છે, આપણાથી હોશિયાર તમને ઘણી વાર મળશે જીવનમાં. અને તમને એમ લાગશે મારા કરતા બહુ હોશિયાર છે. તમારા કરતા વધારે મહેનત કરનારા લોકો પણ તમને દુનિયામાં ઘણી વાર મળે છે. તમને લાગે આ કેટલી મહેનત કરે, પણ તમારા કરતા હોશિયાર ને તમારા કરતા મહેનત કરનારા ઘણી વાર તમને તમારા કરતા ઓછા સુખી દેખાશે. ત્યારે તમને એમ લાગશે જો મહેનતથી જ મળતું હોત તો મારા કરતા વધારે સુખી હોવો જોઈએ, બુદ્ધિથી જ મળતું હોત તો મારા કરતા વધારે સુખી હોવો જોઈએ. પણ મને મળ્યું છે કારણ કે મારા ઉપર ઠાકોરજીની કૃપા છે, મારા વડીલોના આશીર્વાદ છે, એનું પુણ્ય છે. જો ઘણીવાર આપણને એમ લાગે કે ખરેખર આ જે મળ્યું એને હું લાયક નહોતો, અને જયારે એવું લાગે ને ત્યારે એમ માનજો કે મારા વડીલોએ જે ભક્તિ કરી ને એ સુખ રૂપે આજે મને મળી રહી છે. મારા વડીલોએ ફેરવેરી માળાના ફળ મને મળી રહ્યા છે. તો 6 અધ્યાયમાં જે કથા એનું ફળ બતાવવામાં આવ્યું. ભગવત કૃપા કહ્યું સર્વત્ર ભગવત દર્શન, આ ભાગવતનું ફળ છે. આપણને ટીવી સિરિયલો ને આ બધું મૂવી જોઈ જોઈને આદત એવી પડી ગઈ કે આમ ધુમાડો થાય ને લાઈટ થાય ને ટણંગ દિન ભગવાન સામે આવી જાય, અને એ જ રાહમાં બેઠા રહીએ કે ક્યારે દેખાય. અરે સર્વત્ર વ્યાપેલો છે. પોતાના વિચારોની ફ્રેમ મૂકી દેશો ને તો ભગવાન બધે અનુભવ કરાવશે. પણ આ જ ફ્રેમમાં ગોઠવા એવો ફોટો જોઈએ તો પછી એને ગોતવું અઘરું થઈ જશે. એ ઘણી વાર તમારી સામે આવે છે, ઘણા રૂપે ને ઘણા લોકોનો ઉપયોગ કરી અને તમને મદદ કરીને જતો રહે છે. પણ સામે આવેલા એક ક્ષણે પ્રગટેલા, આપણા માટે પ્રગટેલા કોઈની ભીતર પરમાત્માને આપણે ઓળખી નથી શકતા. એ ઘણી વાર ઘણા રૂપે આપણા માટે ઘણાની અંદર પ્રવેશ કરતો હોય છે. અરે પ્રહલાદ થાંભલા, એક નિર્જીવ થાંભલાની સામે આંગળી કરે ને કે આમાં મારો ભગવાન છે, અને ભગવાન એમાંથી જો પ્રગટ થતો હોય તો આપણે શ્રદ્ધા રાખીએ કે હમણાં મારા માટે ભગવાન આના હૃદયમાં વસી જાય તો ભગવાન એના દિલમાં ન વસી શકતો હોય. ચોક્કસ આવે, ચોક્કસ. હમણાં ઠાકોરજી આની જીભ પર મારા માટે વસી જાય અને આપણા ફેવરમાં ક્યાંક બોલાવી દે. ઘણી વાર એ આપણા માટે કાર્ય કરતો હોય છે. અને 5મું ફળ કયું? અભયત્વ. ભાગવત જીવનમાં ઉતર્યું તો નિર્ભયતા આવી જશે, ભય મુક્ત થઈ જશે. કેટલા કાલ્પનિક ભયોને લઈને માણસ જીવતો હોય છે. આમ થઈ જશે તો, આમ નહીં થાય તો, આવું ન થયું તો, આને આ ન મળ્યું તો, કલ્પનાઓ જ હોય છે. અને આપણે ત્યાં તો કહ્યું સૌથી મોટો ભય માણસને મૃત્યુનો ભય હોય છે. અને આ મૃત્યુનો ભય દરેકને સતાવતો હોય છે. કોઈ રોગ હોય ન હોય, પણ આ ભવરોગ તો બધાને લાગેલો છે. જો લોકો કહે કે આનું હાર્ટ એટેક થી મૃત્યુ થયું, આનું એક્સિડન્ટ થયું, આનાથી થયું, આનાથી થયું, જુદા કારણો આપણે કહેતા હોઈએ મૃત્યુના, પણ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ કારણ છે જન્મ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાત સહી ધ્રુવ મૃત્યુ. જે જન્મ્યો છે એ જવાનો ખરો. બસ નક્કી એ કરવાનું કે હસતા હસતા જવું છે કે રડતા રડતા જવું છે. ગણેલી ક્ષણો મળી છે. સમયને કોઈ રોકી શકતું નથી. સમયનો કેવલ સદુપયોગ થઈ શકે છે. અભયત્વની પ્રાપ્તિ. અને જ્યારે ભયમુક્ત બની જાઓ છો ને, એક વસ્તુ યાદ રાખો, અલ્પનો આશ્રય કરશો તો હંમેશા ભય રહેશે, અને સર્વ સમર્થ એવા હરિનો આશ્રય કરશો તો જ આ જીવનના ભયોમાંથી મુક્તિ મળી શકશે.
એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. સર્વ સમર્થ એવા હરિનો આશ્રય કરો, નિર્ભય બની જશો. તો 5 ફળ કયા? ઘણી બધી ચર્ચાઓ એમાં છે. શ્રીમદ ભાગવત આ 5 ફળનું દાન કરનારો એવી દિવ્ય કથા છે. આવો ભાગવતના આ મહાત્મ્યની કથામાં પ્રવેશ કરીએ. મહાત્મ્યમાં પ્રવેશ કરતા વ્યાસજી સૌથી પહેલા મંગલાચરણ કરે છે. અને મંગલાચરણ શું છે? મંગલ આચરણ એ જ મંગલાચરણ છે. જો પ્રત્યેક કર્મની શરૂઆત વિચારથી થાય છે. તમે શું વિચારો છો એ પ્રમાણે તમે કર્મ કરો છો. એટલે બહુ જ મહત્વનું છે કે આપણા વિચારમાં પરમાત્માનો પ્રવેશ થાય. અને એ વાત પણ ચોખ્ખી છે, વિચારથી વૈષ્ણવ નહીં બનો ને તો વ્યવહારથી પણ વૈષ્ણવતા બહુ વાર ટકશે નહીં. જેને વૈષ્ણવ તરીકેના વિચાર નથી આવતા એનો વ્યવહાર પણ વૈષ્ણવતાનો બહુ વાર રહેતો નથી. ઘણી વાર લોકો કહે ને સારા વિચાર કરવા જોઈએ, તો આ પણ બહુ શ્રેષ્ઠ અવસ્થા નથી. સારા વિચાર જ આવવા જોઈએ. આપણે તો કરવું એનો અર્થ એ થાય છે કે સારો નથી આવતો એટલે સારો કરવો પડે છે. એ પણ એક પ્રયાસ છે. સારો વિચાર જ પેદા થવો જોઈએ. એટલા માટે મંગલાચરણ એટલે ભગવાનને યાદ કરીને કાર્યની શરૂઆત. કારણ કે મંગલનો નિધિ એ છે, મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો એ નિધિ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. એ મંગલ રૂપ છે. મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મિહ શ્રી નંદ યશોદા. આપણે ત્યાં મંગલ રૂપ પરમાત્માને માનવામાં આવ્યા છે. એટલા માટે તમારા દિવસની શરૂઆત પ્રભુને યાદ કરીને કરો. હું તો હંમેશા કથામાં કહું ને કે કમથી કમ 5 વાર, એમ તો મહાપ્રભુજીની તો આજ્ઞા છે અહર્નિશ ભગવત સ્મરણ કરો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થેમિત્યેમેવ. સતત ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવદ નામ ચૂકીએ, ભૂલીએ તો કલયુગ આપણી અંદર પ્રવેશી જાય. ત્યાં સુધીની વાત છે. પણ આપણા જેવા સંસારમાં રહેનારા જીવો જો અહર્નિશ ભગવદ નામ ન લઈ શકતા હોય તો કમથી કમ આટલી વાર, એક જ્યારે જાગો ત્યારે 3 વાર અષ્ટાક્ષરનું સ્મરણ કરો. પહેલો કોળિયો મોઢામાં મૂકતા હો ત્યારે 3 વાર ઠાકોરજીને યાદ કરીને પછી ઘરની બહાર કામ કરવા માટે નીકળો ત્યારે 1 સેકન્ડ ઉંબરા પાસે ઉભા રહી 3 વાર અષ્ટાક્ષર બોલીને નીકળો. ઘરે પાછા આવો ત્યારે 1 સેકન્ડ બહાર ઉભા રહી અષ્ટાક્ષર 3 વાર બોલીને ઘરમાં પ્રવેશ કરો. અને રાતના સૂતા જતા હો ત્યારે સૂતા પહેલા 3 વાર અષ્ટાક્ષર બોલીને સૂવો. કેટલું સરળ સહજ. આમાં તમે ઘણી વાર એક્સક્યુઝ, અમને સંસ્કૃત નથી આવડતું, અમને ગાતા નથી આવડતું, અમને કઈ બહુ બધું વાંચતા નથી, અમને ખબર નથી. આમાં કઈ જરૂર ખરી? પણ આનું પરિણામ શું આવશે? જો ઘણીવાર જે ઘણી ક્રિયાઓ આપણને બહુ નાની લાગતી હોય છે, પણ એ દેખાતી નાની ક્રિયાઓના પણ પરિણામ ઘણીવાર બહુ મોટા આવતા હોય છે. એક નાનકડી ક્રિયા પણ, અને એટલું નક્કી કરો કે પહેલો કોળિયો જે મૂકીશ ને મોઢામાં ઠાકોરજીને યાદ કરીને મૂકીશ. યા પહેલી વાર આંખ ખુલે એટલે પહેલા દર્શન ઠાકોરજીના. પહેલું કંઈક બોલીશ દિવસમાં ત્યારે પહેલી વાર જય શ્રી કૃષ્ણ બોલીશ કોઈની સામે. નાની નાની ઘટનાઓ છે. અને યુવાનો બેઠા હોય તો એમને કહીશ તમારા જીવનમાં આ રીતે પ્રભુને તમારા જીવન સાથે જોડી લો. ભક્તિને કોઈ ઇવેન્ટ ન બનાવો કે અઠવાડિયામાં 1 વાર 2 કલાક આ કરવાનું, કે દિવસમાં 1 કલાક તો આ કરવાનું. અને આપણી બી હોશિયારી એટલી છે ને, સારા સારા કામોને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખી. કલાક તો પાઠ કરવાના જ અમારે દિવસમાં, કલાક તો અમારે સેવા કરવાની જ. અને ક્રોધ
એ તો 24 કલાક કરવાની છૂટ. એમાં ના લોભ એ તો ગમે ત્યારે કરાય, ઈર્ષા એ તો ગમે ત્યારે કરાય. એટલે દુર્ગુણોને 24 કલાકની છૂટ અને સદગુણો બધા ટાઈમ ફ્રેમ. આવો 8 થી 9 નો ટાઈમ, માળા 9 વાગી ગયા, હવે પાઠની પુસ્તક બંધ. આપણા હંમેશા સારા સારા કાર્યોને એવા સમયમાં બાંધી રાખીએ છીએ અને પાપ માટે કોઈ બંધન રાખતા નથી. પાપ માટે કોઈ બંધન. યાર મંદિરમાં ઠાકોરજીની સામે ઉભા હોય તો બૂમાબૂમ માણસ શરૂ કરી દે. એ ન જુએ કે હમણાં તો પ્રભુ સન્મુખ છું. એટલે માણસને પાપ કરવામાં ક્યારે પણ સમય સ્થાનનો વિચાર પણ નથી આવતો. અને પુણ્ય કરવામાં, અરે હમણાં કારમાં આ કરાય, બસમાં બેઠા હોય તો આ કરાય, અરે અમે તો ચપ્પલ પહેર્યા હોય તો શું કરીએ. ભગવત નામ છૂટે એના માટેના કેટલા પ્રશ્નો આપણી અંદર જાગતા હોય છે. અને ભગવત નામ લઉં એના બહાનાઓ બહુ ઓછા ગોતીએ છીએ. જ્યાં 5 મિનિટ રહેતી હોય, બચતી હોય તો 5 મિનિટ આટલું પાઠ કરીએ તો ચાલે ને, આવું ક્યારે પૂછીએ. કરવા માટેના પ્રશ્નો બહુ ઓછા હોય છે, છોડવા માટેના પ્રશ્નો બહુ વધારે હોય છે. સૂતક લાગે તો, આમ અડચણ આવે તો, પેલું આમ થાય તો, આમ આવે તો, કેમ સેવા છૂટે એના કેટલા પ્રશ્નો પૂછીએ છીએ. એમ કરવાના બહાનાઓ ઓછા ગોતીએ છીએ. પ્રભુ સાથે જોડાઓ, તમારા જીવનને પરોવો પ્રભુ સાથે. આ નાની નાની ક્રિયાઓથી, અને આ નાની નાની ક્રિયાઓ બહુ મોટું પરિણામ તમારા જીવનમાં લાવશે. માળા કરતા 5 મિનિટ લાગે, પણ એમ વિચારવું આ 5 મિનિટ ભગવત નામ લઉં છું ને તો 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. યમનાષ્ટક કરતા મને 5 મિનિટ લાગે છે, પણ એક યમનાષ્ટક કરું છું ને તો 24 કલાક યમનાજી મારી રક્ષા કરે છે. આવો ભાવ રાખીને એક યમનાષ્ટક કરશો ને તમને એમ લાગશે યમનાજી 24 કલાક મારી જોડે છે. એક માળા કરશો ને તમને એવો ભાવ આવશે કે ઠાકોરજી 24 કલાક મારી જોડે છે. તો મંગલાચરણ દ્વારા શરૂઆત થઈ. વ્યાસજી મંગલાચરણ કરતા બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય. વ્યાસજીએ મંગલાચરણ કર્યું. મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ વિચાર, આ બધા મંગલાચરણ છે. આપણા શાસ્ત્રોનો એક વિવેક એવો છે કે કોઈ પણ શાસ્ત્ર શરૂ કરે તો એના રચયિતા સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરે છે, જેથી જે કાર્ય કરવા જઈએ છે એમાં કોઈ વિઘ્ન ના આવે. જીવનમાં પણ જો પ્રભુને યાદ કરીને દિવસની શરૂઆત કરશો ને તમારો આખો દિવસ નિર્વિઘ્ન પસાર થશે. એટલે હું તો કહું, જયારે મંગળાના દર્શન કરવા જઈએ ને તો મંગળાના દર્શન એ આશીર્વાદ માંગવાનો સમય છે. સવારે સવારે ઉઠીને જયારે તમે મંગળાના દર્શન કરવા જાઓ ને ત્યારે ઠાકોરજી આગળ બે હાથ જોડીને ઉભા રહીને, ઘણા લોકો કે ઠાકોરજી આગળ ઉભા હોય તો શું કહેવું પ્રભુને, એટલું કહેજો આજે આખો દિવસ તું રાજી થાય એવા કામ મારાથી થાય, તું પ્રસન્ન થાય એવો આખો દિવસ મારો જાય. એનું ગુરુ વાક્યમાં વિશ્વાસ, જે કહેવાય રહ્યું છે એ જીવનનું પરમ સત્ય છે. આ જયારે વિશ્વાસ બેસી જાય ને, અને વાર્તા સાહિત્ય કેવું પ્રમાણ આપણને આપે છે. ગુસાઈજીને પેલો વૈષ્ણવ પૂછવા આવ્યો ને, મારા ઠાકોરજીનું નામ શું? અને અભણ ગામડાનો વૈષ્ણવ છેક ગાદી ઉપર ચડી ગયો ગુસાઈજીની ઉપર. એટલે ગુસાઈજી એમ કહ્યું, પરે પરે દૂર રહે. અને એને થયું કે ગુરુદેવે મારા ઠાકોરજીનું નામ આપી દીધું, અને મારા ઠાકોરજીનું નામ છે પરે. હવે પરે નો અર્થ થાય દૂર જા, પણ ગુરુ વાક્યમાં એટલો વિશ્વાસ એને
કે હવે તો રોજ પાતળ કરે, કુવાની પાર પર બેસે અને એક પાતળ ઠાકોરજીની, બીજી પોતાની, અને કહે ત્યારે તું પહેલા આવ, ભોગ લગાવ, પછી હું પ્રસાદ લઈશ, નહીં તો અન્નનો એક કોળિયો પણ મોઢામાં નહીં નાખું. અને ઇતિહાસ એમ કહે છે કે પરે નામથી ઠાકોરજી આવીને રોજ પ્રસાદ લેવા લાગે, સામગ્રી ગ્રહણ કરવા લાગે. કારણ ગુરુ વાક્યમાં વિશ્વાસ. અને જે વિશ્વાસ રાખે છે એને સહજ સમાધાન જીવનમાં મળે છે. બાકી લોજિકો, તર્કો, કુતર્કોનો કોઈ અંત નથી. પ્રશ્નો જ કરવા છે તેનો કોઈ અંત નથી. પણ જેને જીવનમાં કૃષ્ણ મળી જાય છે ને, એના સર્વ પ્રશ્નોના સમાધાન થઈ જાય છે. એક બાળક, પિતા કામ કરતા હતા અને બહુ જરૂરી કોમ્પ્યુટરમાં વર્ક ફ્રોમ હોમ હતું ને, એટલા બિઝી, અને એનો નાનકડો દીકરો આવીને વારે ઘડી પપ્પા મારી જોડે રમવાઓ ને અને ડિસ્ટર્બ કર્યા કરે. પપ્પાને એમ થયું કે આને કશાકમાં બિઝી કરી દઉં એટલે મને હેરાન ન કરે, કામ કરવા દે. એટલે એમણે એક પઝલ ગેમ હતી, આખું વર્લ્ડ મેપ હતું, અને એને કહ્યું વિખેરીને એને કહ્યું કે તું આ મેપ સોલ્વ કર, પઝલ સોલ્વ કર, અને સોલ્વ કર ત્યાં સુધી હું મારું કામ કરું છું, તું આ કર એટલે હું આવું. એટલે એના પિતાને એમ થયું કે આ તો 2-3 કલાક લાગશે આને સોલ્વ કરતા. આખું વર્લ્ડ મેપ આટલા નાનકડા બાળકને ક્યાંથી આવડે? અને 10 મિનિટ થઈને એને આવ્યો, પપ્પા સોલ્વ થઈ ગયું. તું આટલી જલ્દી આ વર્લ્ડ મેપ ક્યાંથી એને સોલ્વ કર્યું? આખું આ દુનિયાનો નકશો ને એને જોડી ક્યાંથી લીધો? પૂછું કે અરે તે સોલ્વ ક્યાંથી કર્યું આટલી જલ્દી? કે પપ્પા હું રમવા જતો હતો તો એક પાસું ઊંધું પડ્યું, એમાં એક મોર પીછું હતું. મેં બધા પાસા ઊંધા કર્યા તો મોર પીછું હતું, વાછળી હતી, કૃષ્ણ હતા, અને આખા કૃષ્ણનું પાછળ પિક્ચર હતું. મેં એ કૃષ્ણને જોડ્યા ને તો આખી દુનિયા આપમેળે જોડાઈ ગઈ. જેને કૃષ્ણને સાધી લીધા એને દુનિયા આપમેળે સધાઈ જાય. કૃષ્ણ જ જીવનના સર્વ પ્રશ્નોનું સમાધાન છે. તો ભાગવતનું પહેલું ફળ, ભાગવત સાંભળ્યા પછી માણસ શ્રદ્ધાથી એવો ભરાઈ જાય છે કે એની આત્મા જ એને ઉત્તર આપવા લાગે છે. તો ઘણીવાર બીજાના આપેલા ઉત્તરો ઘણીવાર આપણને સમાધાન નથી આપતા, પણ આપણી આત્મા જ આપણને જવાબ આપવા લાગે ને ત્યારે સમાધાન મળવા લાગે છે, નિસંશયતા. બીજું, ભગવત પ્રેમ. ભાગવત સાંભળો તો ઠાકોરજીમાં પ્રેમની પ્રાપ્તિ થાય. વિસ્તાર નથી કરતો, ટૂંકમાં જાઉં. ત્રીજું કહું, ભગવત કૃપા. ઠાકોરજીની કૃપાનો અનુભવ થાય. અને કૃપા એટલે શું? આપણે બેઠા રહીને ટીવીની ચેનલો ફેરવ્યા કરી શોભા પર, અને ઠાકોરજી જઈને આપણું બધું કામ કરી આવે, એને કૃપા કહેવાય? આપણે તો કૃપા એને જ માનીએ કે આપણે બેઠા રહેવાનું ને એ દોડ્યા કરે. અરે ના, કર અને પા, કર અને પા. કૃપા તો એને જ કહેવાય. કૃપાનો અર્થ થાય ભગવાન એવી સમજણ જીવનમાં આપે કે આ જે કાંઈ પણ મને મળ્યું છે એ મારા પુરુષાર્થ, મારી બુદ્ધિ, મારી મહેનત, આ બધાનું ફળ નથી. આ તો ઠાકોરજી આપેલો પ્રસાદ છે. અને જ્યારે જીવનમાં આ સમજાય છે, જો જમો તો એ કર્મ બંધન, પ્રસાદ લો તો એ કર્મમાંથી મુક્તિ છે. કામ કરો તો એ કર્મ બંધન, પણ પ્રભુ માટે દોડો એ કર્મમાંથી મુક્તિ છે. કામ એ જ છે, પણ એને જ્યારે સેવા માનીને કરો છો ત્યારે ગાંઠોને ખોલો છો, અને કામ માનીને કરો છો તો ગાંઠોને બાંધો છો. એ જ ભોજન છે, એ જ સ્વાદ ને એ જ પેટ ભરાય છે, પણ એ જ પ્રસાદ સમજીને લો છો તો એક એક કોળિયામાં ઠાકોરજીની કૃપાનો અનુભવ તમે કરો. સમજણ આ બદલવાની છે, ક્રિયાઓ એ જ રહેવાની છે, પણ એ જ ક્રિયાઓ માટેની સમજણ ફેરવાય છે ને તો ડગલે ને પગલે કર્મ બંધનોની ગાંઠો ખુલે છે. જ્યારે એ સમજાય કે મારા માટે જીવનમાં સૌથી મોટું કોઈ બળ હોય ને તો એ ઠાકોરજીની કૃપાનું બળ છે. કારણ કે ગમે તેટલી મોટી અગાસી હોય, પતંગ લાવો, દોરી લાવો, બધી જ વ્યવસ્થા કરો, પણ પવન ના હોય તો ચડે? આ પવન ઠાકોરજીની કૃપા છે. અને મારા જીવનમાં પ્રભુની કૃપાનો પવન છે ને એટલા માટે અમારી પતંગ ચડી રહી છે. બાકી બુદ્ધિમાન તો દુનિયામાં ઘણાય છે, આપણાથી હોશિયાર તમને ઘણી વાર મળશે જીવનમાં, અને તમને એમ લાગશે મારા કરતા બહુ હોશિયાર છે.
તમારા કરતા વધારે મહેનત કરનારા લોકો પણ તમને દુનિયામાં ઘણી વાર મળે છે. તમને લાગે આ કેટલી મહેનત કરે, પણ તમારા કરતા હોશિયાર ને તમારા કરતા મહેનત કરનારા ઘણીવાર તમને તમારા કરતા ઓછા સુખી દેખાશે. ત્યારે તમને એમ લાગશે જો મહેનતથી જ મળતું હોત તો મારા કરતા વધારે સુખી હોવો જોઈએ, બુદ્ધિથી જ મળતું હોત તો મારા કરતા વધારે સુખી હોવો જોઈએ. પણ મને મળ્યું છે કારણ કે મારા ઉપર ઠાકોરજીની કૃપા છે, મારા વડીલોના આશીર્વાદ છે, એનું પુણ્ય છે. જો ઘણીવાર આપણને એમ લાગે કે ખરેખર આ જે મળ્યું એને હું લાયક નહોતો, અને જ્યારે એવું લાગે ને ત્યારે એમ માનજો કે મારા વડીલોએ જે ભક્તિ કરીને એ સુખ રૂપે આજે મને મળી રહી છે. મારા વડીલોએ ફેરવેલી માળાના ફળ મને મળી રહ્યા છે. તો 6 અધ્યાયમાં જે કથા એનું ફળ બતાવવામાં આવ્યું. ભગવત કૃપા કહ્યું સર્વત્ર ભગવત દર્શન, આ ભાગવતનું ફળ છે. આપણને ટીવી સિરિયલો ને આ બધું મૂવી જોઈ જોઈને આદત એવી પડી ગઈ કે આમ ધુમાડો થાય ને લાઈટ થાય ને ટણંગ દિન ભગવાન સામે આવી જાય, અને એ જ રાહમાં બેઠા રહીએ કે ક્યારે દેખાય. અરે સર્વત્ર વ્યાપેલો છે. પોતાના વિચારોની ફ્રેમ મૂકી દેશો ને તો ભગવાન બધે અનુભવ કરાવશે, પણ આ જ ફ્રેમમાં ગોઠવા એવો ફોટો જોઈએ તો પછી એને ગોતવું અઘરું થઈ જશે. એ ઘણીવાર તમારી સામે આવે છે, ઘણા રૂપે ને ઘણા લોકોનો ઉપયોગ કરી અને તમને મદદ કરીને જતો રહે છે. પણ સામે આવેલા એક ક્ષણે પ્રગટેલા, આપણા માટે પ્રગટેલા કોઈની ભીતર પરમાત્માને આપણે ઓળખી નથી શકતા. એ ઘણીવાર ઘણા રૂપે આપણા માટે ઘણાની અંદર પ્રવેશ કરતો હોય છે. અરે પ્રહલાદ થાંભલા, એક નિર્જીવ થાંભલાની સામે આંગળી કરે ને કે આમાં મારો ભગવાન છે, અને ભગવાન એમાંથી જો પ્રગટ થતો હોય તો આપણે શ્રદ્ધા રાખીએ કે હમણાં મારા માટે ભગવાન આના હૃદયમાં વસી જાય તો ભગવાન એના દિલમાં ન વસી શકતો હોય. ચોક્કસ આવે, ચોક્કસ. હમણાં ઠાકોરજી આની જીભ પર મારા માટે વસી જાય અને આપણા ફેવરમાં ક્યાંક બોલાવી દે. ઘણી વાર એ આપણા માટે કાર્ય કરતો હોય છે. અને 5મું ફળ કયું? અભયત્વ. ભાગવત જીવનમાં ઉતર્યું તો નિર્ભયતા આવી જશે, ભય મુક્ત થઈ જશે. કેટલા કાલ્પનિક ભયોને લઈને માણસ જીવતો હોય છે. આમ થઈ જશે તો, આમ નહીં થાય તો, આવું ન થયું તો, આને આ ન મળ્યું તો, કલ્પનાઓ જ હોય છે. અને આપણે ત્યાં તો કહ્યું સૌથી મોટો ભય માણસને મૃત્યુનો ભય હોય છે. અને આ મૃત્યુનો ભય દરેકને સતાવતો હોય છે. કોઈ રોગ હોય ન હોય, પણ આ ભવરોગ તો બધાને લાગેલો છે. જો લોકો કહે કે આનું હાર્ટ એટેક થી મૃત્યુ થયું, આનું એક્સિડન્ટ થયું, આનાથી થયું, આનાથી થયું, જુદા જુદા કારણો આપણે કહેતા હોઈએ મૃત્યુના, પણ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ કારણ છે જન્મ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાત સહી ધ્રુવ મૃત્યુ. જે જન્મ્યો છે એ જવાનો ખરો. બસ નક્કી એ કરવાનું કે હસતા હસતા જવું છે કે રડતા રડતા જવું છે. ગણેલી ક્ષણો મળી છે. સમયને કોઈ રોકી શકતું નથી. સમયનો કેવલ સદુપયોગ થઈ શકે છે. અભયત્વની પ્રાપ્તિ. અને જ્યારે ભયમુક્ત બની જાઓ છો ને, એક વસ્તુ યાદ રાખો, અલ્પનો આશ્રય કરશો તો હંમેશા ભય રહેશે, અને સર્વ સમર્થ એવા હરિનો આશ્રય કરશો તો જ આ જીવનના ભયોમાંથી મુક્તિ મળી શકશે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. સર્વ સમર્થ એવા હરિનો આશ્રય કરો, નિર્ભય બની જશે. તો 5 ફળ કયા? ઘણી બધી ચર્ચાઓ એમાં છે. શ્રીમદ ભાગવત આ 5 ફળનું દાન કરનારું એવી દિવ્ય કથા છે. આવો ભાગવતના આ મહાત્માની કથામાં પ્રવેશ કરીએ. મહાત્મામાં પ્રવેશ કરતા વ્યાસજી સૌથી પહેલા મંગલાચરણ કરે છે. અને મંગલાચરણ શું છે? મંગલ આચરણ એ જ મંગલાચરણ છે.
જો પ્રત્યેક કર્મની શરૂઆત વિચારથી થાય છે. તમે શું વિચારો છો એ પ્રમાણે તમે કર્મ કરો છો. એટલે બહુ જ મહત્વનું છે કે આપણા વિચારમાં પરમાત્માનો પ્રવેશ થાય. અને એ વાત પણ ચોખ્ખી છે, વિચારથી વૈષ્ણવ નહીં બનો ને તો વ્યવહારથી પણ વૈષ્ણવતા બહુ વાર ટકશે નહીં. જેને વૈષ્ણવ તરીકેના વિચાર નથી આવતા એનો વ્યવહાર પણ વૈષ્ણવતાનો બહુ વાર રહેતો નથી. ઘણી વાર લોકો કહે ને સારા વિચાર કરવા જોઈએ, તો આ પણ બહુ શ્રેષ્ઠ અવસ્થા નથી. સારા વિચાર જ આવવા જોઈએ. આપણે તો કરવું એનો અર્થ એ થાય છે કે સારો નથી આવતો એટલે સારો કરવો પડે છે. એ પણ એક પ્રયાસ છે. સારો વિચાર જ પેદા થવો જોઈએ. એટલા માટે મંગલાચરણ એટલે ભગવાનને યાદ કરીને કાર્યની શરૂઆત. કારણ કે મંગલનો નિધિ એ છે, મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલનો એ નિધિ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. એ મંગલ રૂપ છે. મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મિહ શ્રી નંદ યશોદા. આપણે ત્યાં મંગલ રૂપ પરમાત્માને માનવામાં આવ્યા છે. એટલા માટે તમારા દિવસની શરૂઆત પ્રભુને યાદ કરીને કરો. હું તો હંમેશા કથામાં કહું ને કે કમથી કમ 5 વાર, એમ તો મહાપ્રભુજીની તો આજ્ઞા છે અહર્નિશ ભગવત સ્મરણ કરો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થેમિત્યેમેવ. સતત ગાયના સિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવદ નામ ચૂકીએ, ભૂલીએ તો કલયુગ આપણી અંદર પ્રવેશી જાય. ત્યાં સુધીની વાત છે. પણ આપણા જેવા સંસારમાં રહેનારા જીવો જો અહર્નિશ ભગવદ નામ ન લઈ શકતા હોય તો કમથી કમ આટલી વાર, એક જ્યારે જાગો ત્યારે 3 વાર અષ્ટાક્ષરનું સ્મરણ કરો. પહેલો કોળિયો મોઢામાં મૂકતા હો ત્યારે 3 વાર ઠાકોરજીને યાદ કરીને પછી ઘરની બહાર કામ કરવા માટે નીકળો ત્યારે 1 સેકન્ડ ઉંબરા પાસે ઉભા રહી 3 વાર અષ્ટાક્ષર બોલીને નીકળો. ઘરે પાછા આવો ત્યારે 1 સેકન્ડ બહાર ઉભા રહી અષ્ટાક્ષર 3 વાર બોલીને ઘરમાં પ્રવેશ કરો. અને રાતના સૂતા જતા હો ત્યારે સૂતા પહેલા 3 વાર અષ્ટાક્ષર બોલીને સૂવો. કેટલું સરળ સહજ. આમાં તમે ઘણી વાર એક્સક્યુઝ, અમને સંસ્કૃત નથી આવડતું, અમને ગાતા નથી આવડતું, અમને કઈ બહુ બધું વાંચતા નથી, અમને ખબર નથી. આમાં કઈ જરૂર ખરી? પણ આનું પરિણામ શું આવશે? જો ઘણીવાર જે ઘણી ક્રિયાઓ આપણને બહુ નાની લાગતી હોય છે, પણ એ દેખાતી નાની ક્રિયાઓના પણ પરિણામ ઘણીવાર બહુ મોટા આવતા હોય છે. એક નાનકડી ક્રિયા પણ ખાલી એટલું નક્કી કરો કે પહેલો કોળિયો જે મૂકીશ ને મોઢામાં ઠાકોરજીને યાદ કરીને મૂકીશ. યા પહેલી વાર આંખ ખુલે એટલે પહેલા દર્શન ઠાકોરજીના. પહેલું કંઈક બોલીશ દિવસમાં ત્યારે પહેલી વાર જય શ્રી કૃષ્ણ બોલીશ કોઈની સામે. નાની નાની ઘટનાઓ છે. અને યુવાનો બેઠા હોય તો એમને કહીશ તમારા જીવનમાં આ રીતે પ્રભુને તમારા જીવન સાથે જોડી લો. ભક્તિને કોઈ ઇવેન્ટ ન બનાવો કે અઠવાડિયામાં 1 વાર 2 કલાક આ કરવાનું કે દિવસમાં 1 કલાક તો આ કરવાનું. અને આપણી બી હોશિયારી એટલી છે ને, સારા સારા કામોને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખી. કલાક તો પાઠ કરવાના જ અમારે દિવસમાં, કલાક તો અમારે સેવા કરવાની જ. અને ક્રોધ એ તો 24 કલાક કરવાની છૂટ. એમાં ના લોભ એ તો ગમે ત્યારે કરાય, ઈર્ષા એ તો ગમે ત્યારે કરાય. એટલે દુર્ગુણોને 24 કલાકની છૂટ અને સદગુણો બધા ટાઈમ ફ્રેમ. આવો 8 થી 9 નો ટાઈમ માળા 9 વાગી ગયા હવે પાઠની પુસ્તક બંધ. આપણા હંમેશા સારા સારા કાર્યોને એવા સમયમાં બાંધી રાખીએ છીએ અને પાપ માટે કોઈ બંધન રાખતા નથી. પાપ માટે કોઈ બંધન. યાર મંદિરમાં ઠાકોરજીની સામે ઉભા હોય તોય બૂમા બૂમ માણસ શરૂ કરી દે. એ ન જોયે કે હમણાં તો પ્રભુ સન્મુખ છે. માણસને પાપ કરવામાં ક્યારે પણ સમય સ્થાનનો વિચાર પણ નથી આવતો. અને પુણ્ય કરવામાં અરે હમણાં કારમાં આ કરાય,
બસમાં બેઠા હોય તો આ કરાય, અરે અમે તો ચપ્પલ પહેર્યા હોય છે શું કરીએ? ભગવત નામ છૂટે એના માટેના કેટલા પ્રશ્નો આપણી અંદર જાગતા હોય છે, અને ભગવત નામ લઉં એના બહાનાઓ બહુ ઓછા ગોતીએ છીએ. 5 મિનિટ રહેતી હોય બચતી હોય તો 5 મિનિટ આટલું પાઠ કરીએ તો ચાલે ને, આવું ક્યારે પૂછીએ? કરવા માટેના પ્રશ્નો બહુ ઓછા હોય છે, છોડવા માટેના પ્રશ્નો બહુ વધારે હોય છે. સૂતક લાગે તો, આમ અડચણ આવે તો, પેલું આમ થાય તો, આમ આવે તો, કેમ સેવા છૂટે એના કેટલા પ્રશ્નો પૂછીએ છીએ. એમ કરવાના બહાનાઓ ઓછા ગોતીએ છીએ. પ્રભુ સાથે જોડાઓ, તમારા જીવનને પરોવો પ્રભુ સાથે, આ નાની નાની ક્રિયાઓથી, અને આ નાની નાની ક્રિયાઓ બહુ મોટું પરિણામ તમારા જીવનમાં લાવશે. માળા કરતા 5 મિનિટ લાગે, પણ એમ વિચારવું આ 5 મિનિટ ભગવત નામ લઉં છું ને તો 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. યમનાષ્ટક કરતા મને 5 મિનિટ લાગે છે, પણ એક યમનાષ્ટક કરું છું ને તો 24 કલાક યમનાજી મારી રક્ષા કરે છે. આવો ભાવ રાખીને એક યમનાષ્ટક કરશો ને તમને એમ લાગશે યમનાજી 24 કલાક મારી જોડે છે. એક માળા કરશો ને તમને એવો ભાવ આવશે કે ઠાકોરજી 24 કલાક મારી જોડે છે.